હે મસ્કા, હો 11 માં કેરી ખાધી કે નહીં? ના ના ગોટલા ખાધા. હે મસ્કા, ગોટલા કેમ ખાધા? એ લાલુ બાબા, પણ 11 હોય તો કેરી તો ખાવી જ તે ને. તે ખાધી એમને? હા, કેટલી ખાધી? 4-5 ખાઈ ગયો. 4-5? તો હે મસ્કા, હો તો હું સ્ટેશન બાજુ જાઉં હવે કેમ સ્ટેશન બાજુ? કેરી લેવા. હે લાલુ બાબા, પણ હવે તો 11 વાગી ગઈ, હવે કેરી લઈને હું છે? હે મસ્કા, એટલે જ લેવા જાઉં છું. કેમ એટલે? 11 વાગી કે નહીં, એટલે કેરીના ભાવ ઘટી ગયા હોય કે નહીં, એટલે હવે ઈ કેરી લઈને હું 11 મનાવીશ. વાહ ભાઈ વાહ, ગજબ કેવાય હો. દુનિયાથી 2 દિવસથી બી પાછળ હાલો છો. સારું હાલ તો જાઉં. હા હા બોલો લ્યો, આ લોકો તો હવે 11 શું જવું છે. એ ગગા શેઠ, એકાદું પડીકું લઈ લેવું છે? એ ગોકુળિયા, જ્યાં પડીકા ખાવા નથી જતા આપણે. હા ઠાક, હાલો હાલો તો. હોય શેઠ નોકર કઈ બાજુ ભાગ્યા? એ એવી ટુવાલ લઈને ક્યાં જતા હોય? ઠીક હા, કોઈ પાછું થયું છે એટલે કાંઈ જાવ છો એમને. આ હે કોઈ પાછું નથી છું, નાવા જઈ નાવા. હેલા કા રૂમાલ લઈને નાવાઈ જાય, ઈ તો ભૂલાઈ ગયો. એ ગગા શેઠ, પણ હવે એવા પાણીમાં કોણ નહીં, કેટલું વાસ મારે ઈ પાણી ગોકુળભાઈ. અમને મસ્કા છે ને એવા પાણીમાં જ મજા આવે કા ગોકુળિયા? હા, તારે શું કામ છે? હારું જાઓ જાઓ, ભેંસ પાણીમાં પડી રહે ને એની જેમ તમે બે પડ્યા રહેજો. એ ભેંસ પાણીમાં પડી રે કે પાડો પાણીમાં પડ્યો રે? તું દુકાને ગરમી ખાને નાયા વગરનો? 5 દિવસ તું નથી લાગ્યો તો. હા હા જાઓ જાઓ. જાવ કરે પાછો વળી. અમે જાવ જ તે. પડીકું તો લેતા જાઓ. નથી લેવું પડીકું તારી દુકાનેથી, તે જાવ દે. પડીકું નો લેતા ગયા પણ. ગગા શેઠ, નાવા માંડવી આવે બરોબર ને? હા ગોકુળિયા, હા, કોઈને ખબર નથી પડી હો આપણે સ્વિમિંગ પુલ બનાવ્યું એમ. એ વાત સાચી હો ગગા શેઠ. હવે આપણે બેને છે ને આયના જ નાયા કરવાનું. સવાર પડે ને વહી આવવાનું આયા હો. હવે આપણે ગરમી જ નહીં થાય. ઓલા ભલે દુકાને બેઠા ગરમી ખાધા કરતા. આ ગોકુળિયા ધૂકો માર. હા હા. એ ભૈયા ગગા શેઠ. હે આ તો ગગા શેઠ ને ગોકુળભાઈ ની છે. નાવાનું બનાવ્યું લાગે આ વાડીમાં. ટાઢું પાણી છે કા ગોકુળિયા? હા, બહુ ટાઢું લાગે હું. ઓય ગગા શેઠ ની ડૂબકી જો મારે. નાવાની ફૂલ મજા આવતી છે હો. એ ગોકુળિયા, ઓ ગગા શેઠ, પાણી આંખમાં ગળી ગયો. એક કામ કરું, પેલા મસ્કાની દુકાને જાવ અને મસ્કાને કહો કે ગોકુળભાઈ અને ગગા શેઠે સ્વિમિંગ પુલ બનાવ્યો એની વાડીમાં. પેલા મસ્કાની દુકાને જવા દે મને. હે લાલુ બાબા, ભૈયા કેરી લઈને એમને. હે મસ્કા, કેરી લેવા જ નથી ગયો પણ સમાચાર લાવ્યો. સમાચાર? પણ તમે તો કેરી લેવા ગયા હતા ને? હા મસ્કા, હું કેરી લેવા જ ગયો હતો પણ વાટમાં હે ને સમાચાર મળી ગયા. શું સમાચાર છે? હે મસ્કા, ગગા શેઠનું ખેતર છે ને, હા, આમ જોઈ લોકોએ સ્વિમિંગ પુલ બનાવ્યો. શું વાત કરો? અરે હા મસ્કા, નાવાનો. ખેતરમાં સ્વિમિંગ પુલ બનાવ્યો તો મસ્કા, ગગા શેઠ ને નહીં? હા હા લાલુ બાબા, હમણાં ઈ મારી દુકાને બેસીને ખંભે ટુવાલ નાખીને જતા થવા, મને એમ કે ક્યાંય જતા હશે. ના ના મસ્કા, આમ જો કેવા પાણીમાં ડૂબકી મારા બોલ. હા લાલુ બાબા, તડકો સારો છે અને પાણીમાં ડૂબકી મારવાની આવે મજા આવે. પણ હવે ઠંડુ ઠંડુ પાણી. ઠંડુ પાણી? હા લાલુ બાબા, તમે વાત કરીને તો મને નાવાનું મન થઈ ગયું. મસ્કા, નાવાનું તો મને મન થઈ ગયું. હા તે પણ આ ગગા શેઠ ને ગોકુળભાઈ આપણા ભાઈ બને છે ને, હાલો આપણે નાવા જઈએ. હા, નાવાની થોડીક ના પાડશે કાંઈ. તો પછી હાલો. હાલો. એ ગગા શેઠ, નો દે કે તમે? ઓ ગોકુળિયા, હમણાં દે. ઉભા રહ્યો, હવે મારો વારો છે. હવે હાલ હવે તમે છે ને ઉભા રહ્યો, હું ડૂબકીદાર રમું. હે ગગા ભાઈ, એ ગોકુળભાઈ. હા હે ગગા શેઠ ગોકુળભાઈ, તમે આણમાં નાવાની વાત કરતા હતા? હા, ઠીક. મને એમ કે ઓલા આપણા ગામનું તળાવ છે ને એમાં નાવાની વાત કરતા હતા. ઈ પાણી તો નકર કેટલું ડોળું છે, તમને ખબર છે ને? હાલ એમાં મસ્કાઈ મેં અમથાય નાવા નો જાય. ઠીક ઠીક. એ મસ્કા, ઘરનો પુલ બનાવ્યો છો નાવા માટે તો સ્પેશિયલ. ગોકુળભાઈ, આમાં પછી તમે મહેનત તો પાછી બહુ કીધી છે હો.
ફરસો લાગ્યો હા ગગા છે હા. એ ગગા શેઠ આ પાણીનો ટાંકો કેટલાનો નમાયો? ખાલી 400 રૂપિયા. હરી 400 રૂપિયા ઓ પછી આ પ્લાસ્ટિક નો કાગળ છે કે પછી શેનો કાગળ છે? એ પ્લાસ્ટિક નો કાગળ છે 1000 રૂપિયા ના લેવાય ઈ. 1000 રૂપિયા કાગળ? હા વાહ ભાઈ વાહ, તો એ, મજા એ, એમ કોને 1000 રૂપિયા કાગળ લાવે એમ કરીને અંદર ગળવા મળ્યો? છે ગોકુભાઈ. ના હું એ જરી ગમતું. ના ના ઈ ઘરે જઈને ના વાલો નીકળો આનથી. એ પણ તમે બે તો મારા ભાઈબંધ છો, તમે થોડા મને ના પાડો. હાલો હાલો. એ ઉભો રહેજો મસ્કા. ભાઈબંધ શું કરે ભાઈ ગયેલા મનથી. લો મસ્કા, મહેનત એમ જ કરી ભાઈ, એમ જ નાખ્યો. અંબાલા ખેતરમાં એમ પોતે બનાવ્યો હો. આમ તો ગગા શેઠ, થોડી ઘડી તમને ભૂખ લાગે ને તો મારી દુકાનમાં છે ને તમને ડિસ્કાઉન્ટ માં પડીકા ખવડાવીશ. બસ ના, ના, ખાલી અમારે નાવા દ્યો. અમે ખાવાના ભૂખા નથી ભાઈ, નાવાના ભૂખા છીએ અમે. હમ તો હાલો નીકળો બે હાલવા મળો. એ ગગા શેઠ. મહિના ખોલવા એમ બુશેટ કાઢવા મળ્યા. એ ગગા શેઠ હું તમારો ભાઈબંધ નથી. હવે આ જાવ ને ભાઈબંધ વાળા. ચાલ બાબા, તો હું કઈ થોડાનો દુશ્મન છું. અમીન ગગા શેઠ ને ગોકુલભાઈ છે ને નાનપણથી મિત્ર છે. એ ગોકુલભાઈ ની બધા મસ્તી. એ બરાબર ગોકુળિયા, બે લપટ કર. નીકળો આનથી. હાલો નીકળ ઉડાડવાની મજા આવી. લે ઉડાડવું નથી લાય તો ચપ્પલ હાલ. સાવી, સાવી, સાવી. હાલવા મળો હાલો. તમારે ખેતરે બનાવજો આવો સ્વિમિંગ પુલ હો. કઈ વાંધો નહીં. આ જાવ. હા નાવ નાવ. વાંધો નહીં, નાવો તમ તારે જાઓ, નિરાતે નાવ. આ તો હાલવા માર. હા નાવ નાવ નાવ. વાંધો લે મફતમાં નાવ આપું લે ગોકુળિયા ને. તો એમ થોડા નાવા દે. એક કશે ઢાલો વઈ જાવ ડૂબકી દઈને અડવા આવું તમને. હે લાલુ બાપા, મને એમ કે આ ગગા શેઠ ના ગોકુળભાઈ આપણા ભાઈબંધ છે ને તે આપણને સ્વિમિંગ પુલ માં નાવા દેશે, પણ અંદર પગે નો જ મૂકવા દેતા. કા તો હું મુસ્કા નાવાની ઈચ્છા તો મને બહુ થયેલી છે. ગરમી તેટલી થાય છે ને તે રહેવાતું નથી. મુસ્કા મને નાવાની ઈચ્છા તો ફૂલ છે. લાલુ બાપા કઈક વિચારો ને, તેથી નાવા મળે આપણને સ્વિમિંગ પુલ માં. કેટલા ટાઈમ થી તો હું નાહ્યો નથી. વિચાર કા. આઈડિયા. હે લાલુ બાપા, મારી પાસે એક પ્લાન છે. હું સાંભળો જો. સમજી ગયા? સમજી ગયો મુસ્કા. હાલો હાલો. એ ગગા શેઠ આયા શીશલી તરું છું ક્યાં ધૂપકો મારો છો તમે? એ ગોકુળિયા તારી જેમ હોય કેટલી તરું. હા તો તરો શીશલી. આ મોઢામાં પાણી ગળી ગયું એમ પર ગગા શેઠ. એ ગગા શેઠ ગોકુળભાઈ જલ્દી બહાર આવો. ચાલો બાપા પાછા નાવાની થયા ને. ના ના ગજબ થઈ ગયો ગજબ. હે ગજબ એટલે હું ગજબ થઈ ગયો? એ ગોકુળભાઈ આપણા ગામમાં હાથી આવ્યો હાથી. હવે હાથી તો રોજ આવ્યા કરે હવે. એ હું હાથી હાથી. કાનમાં પાણી ગળી ગયું. હા બર્યો ટીકો મારીને કાઢ દો. બસ નીકળી જો હું આવ્યો લાલુ દાદા. હાથી આવ્યો હાથી. ગોકુળિયા હાથી આવ્યો. હાથી તો ગગા શેઠ કેટલી ફેરી જોયો હવે. એ ગોકુળભાઈ ઈ હાથીની વાત નથી કરતો. સમજો હાથી આવ્યો ને એટલે ત્રણ હુંડ છે ત્રણ હુંડ. હે હે ગોકુળિયા કઈ હું. એ તો ગગા શેઠ જોવા જવું પડશે હો. હાલો હાલો જલ્દી. હાલો હાલો. ભયો જશે નકાર. એ ગગા શેઠ ઉભા રહો બેહો આયા. સમજો ગોકુળભાઈ મસ્કો દુકાને નથી ને કે આપણે એનો ભાગ ખાવા મળી. એ વાત સાચી હો ગગા શેઠ. મને તો ભૂખ લાગી જ છે નાન. ગોકુળિયા મને છે હમણાં. હા તો હાલ્યો ને ભાઈ. હાલ્યો ખાવ. ઈ વાત થાય છે હો ગોકુળિયા. ના યાર પછી ભૂખ બહુ લાગે હો ગોકુળિયા. ખૂબ ગો લાગે ગા શેઠ. એ લાલુ બાબા જવો તમારે નાવું હોય ને હા. તો હાંજી નાવા આવજો મસ્કો નો ભાડે ને એમ. હા તો ગોકુળભાઈ હાંજી આવીશ. મસ્કાલ પર લેન નો આવતા હો. હા હા નો આવું મુશ્કેલ લઈને નો આવું. હા કાકા નહીં ને. હા તો કાંઈ વાંધો નહીં કહો એને. હા હે ગોકુળભાઈ સમજો હવે હું ઘરે જાઉં થોડું ખાઈ આવું. હો હાથી જોવાનો ચાલો. હાથી જોવા? એ ગગા છે હવે હાથી વયો ગયો છે. હે હે તો આપણે અહીંયા ભાગ ખાવા રહ્યા હતા હાથી વયો ગયો છે. હા એ વાત હાચી. ગોકુળિયા હાલવું આપણે પાછા નાવા વળી જાય. હાલો હાલો. હું ખાઈ આવું હો. હા જાઓ તમે. સાંજે આવીશ પાછો. હા મજા આવી ગઈ હો પણ નાવાની. હા હે ગોકુળભાઈ ને ગગા શેઠ આવતા લાગે. એક કામ કરું ડૂબકી મારી જાવ.
હાલ ગોકુળિયા પાછો ઠુમકો મારી જા. હા હા કાકા શેઠ. કાંઈ હવે લાલુ દાદા છેતરી ગયા. પણ ગોકુળિયા આપણે મફતનો નાસ્તો તો કરાઈ દો. એ વાત સાચી હો કાકા શેઠ. એ ગોકુળિયા, હા. ગોકુળિયા. મગરમચ્છ જેમ અંદર તરે લે. તને કોઈ ગડવાનું કીધું તું હો? કાંઈ નહીં ઈ તો હે ને હું હે. કાંઈ નહીં કે ગરમી થતી હતી ને તે રહેવાનું નહીં તે સીધો નાવા વહી આવ્યો. ઊભો થા. હા થાવ ગોકુળિયા 2-3 ડૂબકી મરાઈ દે. ડૂબાડી જ દે. તે નહીં આવીશ નામ આવે હે? નીકળ આલામાંથી. નીકળ. એટલે જ જેનો હતો આ. નીકળ. પાણી ભાડ્યું નથી, દોડા દોડા અંદર ગેડ્યા નથી લે. જોયું કાકા શેઠ? હા. લાલુ દાદા આપણને વાતું કરવા લઈ ગયા હોય ને. ગોકુળિયા ઈ બેનો પ્લાન જ હશે હો. હા હા ફેર લાલુ દાદા આવે ને એટલે એની વાત. હા નાવા મળો આપણે. મુસ્કા વહી આવ્યો નહીં? હું લાલુ બાપા થોડીક ઉતાવળે વહી આવ્યો ને એવું લાગ્યું મને. કેમ ઉતાવળે વહી આવ્યો એવું લાગ્યું? અરે માઇન્ડ નાવાની મજા આવી ને ત્યાં ગગા છે ત્યાં ગોકુળભાઈ આવ્યા આમ જો પકડીને મને અંદર ડૂબાડ્યો હો. માઇન્ડ વહી આવ્યો પાછો. એ મુસ્કા હજી નવા જવું છે? હે લાલુ બાબા હું ઈ જ કહું છું વગા નાવાની મજા આવી ને ત્યાં ઈ લોકો આવ્યા. એ મુસ્કા પછી વેલા રહી ગયા તો હું શું કરું? એમાં તમારો ક્યાં કઈ વાક છે લાલુ બાબા નાવાની કેવી મજા આવે હું કેવું ટાઢું પાણી હું તો થોથરતો હતો. એ મુસ્કા તે કામ કરીને હું જ નવા જાઉં. એ નાના લાલુ બાબા હજી મારે નાવું છે હજી કઈક પ્લાન ગોઠવવું એટલે ગોઠવવાનો નહીં હવે પ્લાન બી વાપરવી. હા તે કાંઈ વાંધો નહીં મુસ્કા. હા તે હાલો હાલો. એ કાકા શેઠ, આ ફેર લાલુ બાબા આવે ને હા એટલે આમ જોવો મારા ઘરે એક પ્લાન છે. હું ગોકુળિયા ઈ વાત હશે હો ગોકુળિયા. આવા દે લાલુ દાદાને. હા એ જો આવ્યો. આવા ભાઈ. હે ગોકુળભાઈ બહાર નીકળો, ગજબ થઈ ગયો ગજબ. હા લાલુ દાદા ગજબ થઈ ગયું ગજબ. ગજબ થઈ ગયો. હા ગોકુળભાઈ આપણા ગામમાં હે ને. એ લાલુ બાબા ઓલા કૂતરાના 3 મોઢા છે ઈ વાત કરો તમે. હા ગોકુળભાઈ ઈ જ વાત કરું છું. એ ગોકુળિયા હાલ જોઈએ હાલ આપણે. હાલો હાલો જોવા જઈએ હાલો. એ નાના લાલુ બાબા તમે આમ જોવો અમારા પુલની આ ધ્યાન રાખો બરોબર. એમી બે જોતાવી. હા તે કાંઈ વાંધો નહીં હું અહીંયા બેઠું તમારા પુલની ધ્યાન રાખું કોઈને નાવા ન ગેડવા દો બરોબર. હા હા હાલો કાકા શેઠ આપણે. હમણાં આવી હો લાલુ દાદા પાછા. હા આ તો મીંડળીને દૂધ ભેળાવ્યું એની જેકું છું હો. એ મસ્કા નાવા મળ. ઓલા ગગા છે ને ગોકુળભાઈ ક્યાં છે? એ ઈ ભૂયા ગયા. મેદાન સાફ છે ને હાવ. હા તારું લાગ્યું ના લાલુ બાબા. ગોકુળિયા હા વાયર લઈ લે હાલ તું. તે કાંઈ વાંધો નહીં કાકા શેઠ વાયર લઈ લો અને આમ જોવો ઓલો ડોહો બાર જ બેઠો છે ધ્યાન રાખીને. એટલે એને ખબર ન પડે ને એટલે આપણે શું કહેવાનું ખબર છે પાણી ચોખ્ખું કરવાનું છે. હા હા. સમજી ગયા? એમ કરીને ધનાટી બોલાવી એટલે ખબર એની. એ ગોકુળિયા પછી છે ને ફરી વાર આવી છે જ નહીં હો. એ કાકા શેઠ એને એમ કે આપણે જ પ્લાન બનાવી એને ન ખબર હોય આપણે આખું તંત્ર નસાવી દેવી. હું વાયર લઈ લો લ્યો. હા હા. હાલો કાકા શેઠ. હા. એ કાકા શેઠ વાયર થોબો. ગड्डी નો જતા પાછા આન કેમ ઉભા રહ્યો નકર કોટી જાહો. આપું છું ઓપીન હા. ધ્યાન રાખજો. એ પાપ આમ રાખો ને મને અડાડી દેજો. હા. હાલો. ક્યાં નાવાની મજા ગઈ ને? અરે ફૂલ હો. જે મસ્કા ગોકુળભાઈ ગવા છે હવે. હાલે તો પાછી ડૂબકી મારી જાવ. હા તું મરી જાઉં હું બહાર બેવું મને ધ્યાન રાખો બેહાડ્યો છો ને. બહાર નો નીકળતો. એ હા એ લાલુ દાદા હા ગોકુળભાઈ. ઉભા રહેજો આગળ રહેજો. સોંઠ લાગશે ને કદા પાણી ફિલ્ટર કરવાનું છે ને એ વાયર આપી દઉં અંદર. હા એ ગોકુળભાઈ વાયર કેનો છે? પાણી ફિલ્ટર કરવાનો. હા તો આનો પાવર ક્યાંથી આપ્યો? હા એ ટીસી માં આપ્યો. હા તો કરી નાખો ચોખ્ખું. એ ગગા શેઠ મસ્કો અંદર. હે ગોકુળભાઈ
મને તો ખબર નથી મસ્કો અંદર છે ઈ. હે હાલો હું બહાર કાઢતા આવું. હા કાઢતા હો બાર હલે વાંડી કાઢ. વાંડી કાઢ. ગોકુળિયા હવે કેજે નાવા આવશો લે. હે ના કોઈ દિવસ નહીં કાકા. એ ગગા શેઠ હાલ્યો એક ઝટકો તમે આપો એ કાકા શેઠ ને. એ!